પોરબંદરની કેબી તાજવાલા ગુજરાતી મીડિયમ સ્કૂલમાં સંચાલકોએ સત્તાવાર મંજૂરી વગર બાલવાટિકાના વર્ગો ચલાવીને ખોટી જાહેરાતો કરી વાલીઓ અને બાળકો સાથે ગંભીર છેતરપિંડી કરી છે. વિદ્યાર્થીઓના યુઆઈડી જનરેટ નહીં કરીને ભવિષ્ય સાથે ચેડા થયા હોવાનું બહાર આવતા વાલીઓ દ્વારા રોષપૂર્વક રજૂઆત થઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારીને કરેલી રજૂઆતમાં વાલી પ્રતિક ભગવાનજી શેલુ, દીપેશ પ્રવીણભાઈ પેટલાણી અને નહુશ ખીમાભાઈ વેગડાએ જણાવ્યું હતું કે આ શાળાના સંચાલકો પાસે સરકાર તરફથી બાલવાટિકાના વર્ગો ચલાવવાની કોઈ જ સત્તાવાર મંજૂરી ન હતી. તેમ છતાં શાળા દ્વારા મોટી જાહેરાતો કરીને વાલીઓને ભ્રમમાં રાખવામાં આવ્યા અને છેતરીને બાલવાટિકામાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. આ મંજૂરી વિનાના ગેરકાયદેસર વર્ગો ચલાવીને વાલીઓ પાસેથી મોટી રકમની ફી પણ વસૂલ કરવામાં આવી છે, જે વાલીઓ અને માસૂમ બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવા સમાન છે અને આ એક ગંભીર પ્રકારની છેતરપિંડી તેમજ ફોજદારી ગુનો છે, જેથી તેના સંચાલકો વિજય બુદ્ધદેવ અને ઋષિ બુદ્ધદેવ સહિતના જે કોઈ પણ હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી. કાર્યવાહીમાં એવું છે કે અત્યારે ફરિયાદ મળી છે અને તમે કહો છો એ પ્રમાણે જો એને માન્યતા વગર ભરાવી છે તો અમે એ પ્રમાણે એની તપાસ કરાવડાવીશું અને તપાસનો રિપોર્ટ છે અમે સરકારશ્રીને મોકલી આપીશું. જે રીતે ભણાવ્યા છે એ રીતે લિવિંગ સર્ટિ પણ આપ્યું જે પણ ફરિયાદી વાલી છે એને સબમિટ કર્યું છે. તો આ પ્રકારે કોઈ પણ જાતની મંજૂરી ન હોવા છતાં લિવિંગ સર્ટિફિકેટ આપવા ગુનો બને છે કે નહીં? સર, અમે હવે આપે જે કહ્યું છે એ પ્રમાણે પહેલાં તે માન્ય છે કે નથી માન્ય અમે પહેલાં તો ચેક કરી લઈશું. ખરેખર જો માન્ય છે તો પ્રશ્ન નથી, પણ જો માન્ય નથી તો પછી એની ગાઈડલાઈન છે એ પ્રમાણે અમારે જે કંઈ આગળની પ્રોસેસ કરવાની છે એ પ્રમાણે અમે પ્રોસેસ કરવાના છીએ. એટલે આ ખોટા લિવિંગ સર્ટિફિકેટ આપવા ફોજદારી ગુનો બને છે કે નહીં? સાહેબ, ખોટા અત્યારે તો કેવું છે કે સાચું ચેક ખોટું છે અને માન્યતા ચેક નથી આપણી પાસે પહેલો પ્રશ્ન એ છે. એટલે જ્યાં સુધી આ તપાસ નહીં થાય ત્યાં સુધી તમે આપના સાચું ખોટું નહીં કહી શકીએ. યુઆઈડી નંબર નથી, યુઆઈડી નંબર એમાં બીજા છે જ નહીં. એની પાસે મેં પોતે જ એક્સેપ્ટ કરે સ્કૂલના સંચાલક એ મુદ્દે શું કહે? હવે આપ જે કહો છો તો પહેલો વસ્તુ અમને જે વાત કરી ભાઈ વાલી અને પત્રકાર મિત્રે પણ કહ્યું એ પ્રમાણે પહેલાં તો એની માન્યતા છે કે નહીં એ પહેલાં ચેક કરી લઈશું અમે. બીજું કે એનો યુઆઈડી નંબર રહી ગયો છે તો કયા કારણથી રહી ગયો છે એ પણ અમે સાથે ચેક કરી પછી જ આપને પણ અને વાલીશ્રીને પણ અમે જાણ કરીશું. જી યુઆઈડી વગર લિવિંગ સર્ટિફિકેટ આપી શકાય? સર, હવે કેવું થયું છે કે ઘણી વખત માનવ સહજ ભૂલો થતી હોય છે તો કદાચ કોઈક વખત લખતા પણ રહી જતું હોય છે. ઘણી વખત લખ્યા પછી પણ એકાદ આંકડો આગો પાછો થતો હોય છે, પણ હવે આ તપાસનો વિષય છે એટલે હું જાણીને પછી આપણે રિયલ આપી શકાય કે ન આપી શકાય સવાલ? યુઆઈડી વગર એવું કહેવાય કે હું એવું કહું છું કે ઘણી વખત અમારી પાસે એવી એલસીઓ પણ આવે છે કે જ્યાં એનો યુઆઈડી નંબર નથી હોતો, લખેલો નથી હોતો, પછી શાળા પાસે જાય તો એની પાસે હોય છે પણ ખરું, ઘણી વખત ભૂલ પણ હોય છે. કોઈ પણ તો મિત્રો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હું પરફેક્ટ તપાસ કરી જે સાચું છે એ પ્રમાણે તપાસ કરીને જ પછી આપને પરફેક્ટ જવાબ આપીશ. યુઆઈડીનો નિયમ એવો છે કે જે કોઈ બાળક શાળામાં ભણે તો એનો નિયમ આપો, એને એક ઓથેન્ટિક એનો નંબર એક આવે અને એનું ડેટા થાય ત્યારે એને નંબર આપતા હોઈએ છીએ. જિલ્લામાં માન્યતા પ્રાપ્ત આવી સ્કૂલો કેટલી બાલવાટિકાવાળાનો સર હું ડેટા લઈને પછી આપને જણાવું છું કેટલાનો મંજૂર થયેલું છે શું છે એ પ્રમાણે. મંજૂરી ન હોય સાહેબ ને 1 વર્ષ સુધી ભણાવ્યા, 1 વર્ષ સુધી બાલવાટિકા નામે જ ભણાવ્યા, બાલવાટિકા ફી લીધી, સર્ટિફિકેટ બાલવાટિકાનું આપ્યું, એમાં શું થાય? કશું જ નહીં સાહેબ, જો માન્યતા વગર ભણાવી છે અને ચાલુ રાખી છે તમે તપાસના અંતરે એના ઉપર જે કંઈ એક્શન લેવાના થતા હશે બસ સર એક્શનમાં તો કેવું છે કે અમારો રિપોર્ટ મોકલીશું અમે ઉપર અને અમારો રિપોર્ટ છે ઉપર જશે, એના આધારે સરકારશ્રી જે અમને કહેશે એ પ્રમાણે જ અમે આપવાના છીએ. કારણ કે નોન ગ્રાન્ટેડ શાળાઓનું છે એનું ટોટલ 2011ના પરિપત્ર મુજબ મારે રિપોર્ટ જ કરવાનો છે અને જે કંઈ સજા થતી છે એ પ્રમાણે ત્યાંથી તમને આવશે. અત્યારે તો હાલ મારી પાસે તમારી આવી છે આરી તાજાવાલા. બીજું જે બાળકો બરાબર એને બાલવાટિકા નામે ભણ્યા, બાલવાટિકાનો અભ્યાસ કર્યો તો બાલવાટિકાને ભણ્યા. આ વાલીઓ બાળકો છે હવે આગળ વર્ષ ભેગું છે એમાં કોઈ પણ એને થઈ શકે કેમ કે એ તો ભણ્યા જ છે. આની બેદરકારીના કારણે નથી જેડા એનું શું ભવિષ્ય? જો સાહેબ હું એટલું કહી શકું છું કે જેમ ભવિષ્યનું કહો છો ભણ્યા છો ખરા પણ માન્યતા તમે કહો છો એવી નથી, કાં તો એને યુઆઈડી નંબર નથી, પણ હવે આ તપાસનો વિષય છે સાહેબ. એટલે હું તમને એટલું જ કહું છું કે કયા કારણથી ના રહી ગયું છે
અને શું થયું છે પછી હું તમને કહી શકીશ સાહેબ. કેટલા દિવસ સર 15 દાડા મહિનો જેવું થાય મિનિમમ, કારણ કે મારી પાસે કોઈ નથી અધિકારીઓ. ત્યાં સુધીમાં બાળકોનું પ્રશ્ન બન્યું છે આ મહિને શું decision ના એવું નહીં સાહેબ. હવે બગડવાનો પ્રશ્ન નથી. હવે કેવું છે કે મારી પાસે પોતાની પાસે પણ સ્ટાફ નથી અત્યારે, ને તમે તો નવા મિત્રો છે, જૂના મિત્રોને ખબર છે, એટલે અમે જેમ બને એમ ઝડપથી તમને 15 દાડા કીધા છે તો 15 દાડાની અંદર જેમ બને એમ ઝડપથી અમે તપાસ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. સ્ટાફના અભાવે આવા કામ પહેલે કરે છે તો સ્વીકારવું. સાહેબ જો ઘણા બધા કામ હોય અને સ્ટાફ ના હોય તો સ્વાભાવિક છે કે કંઈક ને કંઈક તો રહેવાનું. તમારી પાસે એક કામ હોય તો મારી પાસે 10 કામ હોય, એમની પાસે 10 કામ હોય, તો સ્વાભાવિક છે કે પ્રાયોરિટી પ્રમાણે જ કામ તો થવાનું. થાય છે ને આ વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે, priority આને ના આપી શકાય. આ લોકો કહ્યું તો ખરું તમને કે 15 દિવસમાં તો આપવાનું તો કહ્યું. આના કેટલી પ્રાયોરિટી કહું સાહેબ કહો તો તમે. 15 દિવસ હા તો સાહેબ બધી તપાસ કરી હમણાં કંઈક એક મુદ્દો રહી જાય તો તમે પાછા મિત્રો આવો કે સાહેબ તમે જાણી જોઈને આમાં કંઈક વસ્તુ રવા દીધી છે. તપાસ કરવી હોય તો તપાસમાં દરેક ડિટેલ તો તપાસવી પડે ને સાહેબ. ના એવું નથી સાહેબ, એવું નથી. પોલીસ ફરિયાદ થાય તો એક વસ્તુ ઉપર થતી હોય, એની સાથે બધા મુદ્દા ચકાસણી એના આજુબાજુના બધા પાસા સાહેબ તપાસતા હોય, એક મુદ્દા ઉપર ના થતું. ના સાહેબ એને અમારે જોવું પડે. જોઈને તમને કઈ જે હશે હું ખુલ્લું તમને કહું છું કે જે હશે હું તમને પત્રકાર મિત્રોને આપીશ ને એક પત્રકાર મિત્ર જે વાત કરી એ પ્રમાણે અમે ડિટેલ્સ પણ આપી દઈશું કે આટલી શાળાઓની માન્યતા છે, આ રીતે છે, અમે એ પ્રમાણે આપી દઈશું સાહેબ આપને. અને મેં સાહેબ ફરી વાર આપને કહું કે હું મારા અધિકારીના તપાસ આપી દઈશ. તપાસ આપ્યા પછી હું રાજ્ય સરકારને અમારો વિભાગ જે છે એની સાથે અમે આનો રિપોર્ટ મોકલી દઈશું. પછી જે આવશે એ પ્રમાણે અમે તમને કહીશું કે શું છે શું છે. પણ હાલ પૂરતું તમે એના ઉપર સાહેબ પણ એ ના કહેવાય ને, તો ના કહેવાય. તપાસનો વિષય છે એ તો તમે જે રજૂઆત કરી છે એ જ મુદ્દા ના તમારી અરજી છે એના આધારે જ અમે મુદ્દા બનાવી તપાસ કરી. સીધી વાત એ છે સાહેબ કે આ જિલ્લા શિક્ષણ અધિકારી છો, આપના ધ્યાનમાં આવી કેટલી બોગસ શાળાઓ છે અને કેટલી મંજૂરી પ્રાપ્ત શાળાઓ છે તો હોવું જ જોઈએ ને આ કચેરી પાસે. એના માટે તમે ક્યાં ના પાડીએ છે તમને આપવાની, ક્યાં ના પાડીએ છે? પણ તમે કોઈ પણ મુદ્દો લઈને આવો, કોઈ પણ માણસ તમને એમ કહો ચલો ભાઈ પેસ્ટર્સ ઇન્ડિયાનું તમે બંધારણ કહો, બોલો તમને યાદ છે? બોલો હાલો સાહેબ. જવાબદારીની વાત નથી કરતો હું, તમને કહું છું કે કોઈ પણ વ્યક્તિના તમે તાત્કાલિક આવીને પ્રશ્નોનો મારો કરો છો એની પાસે કઈ બધી માહિતી ના પડી હોય સાહેબ. હું તમને એ જ કહું છું. સવાલ આ પૂછતો નથી, આવી બોગસ શાળાઓ ચાલે છે એ બાબતનું જ્ઞાન તો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી હોવું જોઈએ કે નહીં? સાહેબ હું તમને એવું કહું છું કે જે વસ્તુ અમારી પાસે આવે છે એનું અમે તપાસ કરાવડાવીએ છીએ. જેનું જે છે એ પ્રમાણે અમે શાળાના પર જે કઈ દંડ કરવાનું છે સરકારશ્રીના નિયમ પ્રમાણે કરીએ છીએ. અમે એક પણ હાલ આવીએ તો અમને એક ઉદાહરણ તપાસ કરી આપણે કચેરી તરફથી સામેથી કોઈ તપાસ કરતા જ નથી બોગસ શાળા સાહેબ તપાસ કરીએ છીએ પણ જ્યારે મુદ્દો અમારી પાસે આવે તો જ્યાં સુધી અમે જે શાળાની મુલાકાત કરીએ જ્યાં અમને આવે છે એમ લઈએ જ છે ને already. વિભાગની આ વાત છે, કોઈ ખેતીવાડી વિભાગનો અમે સવાલ નથી પૂછતા, કોઈ બીજા કોઈ વિભાગ આરોગ્ય વિભાગનો નથી પૂછતા, આ શિક્ષણ વિભાગનું તો એમાં જ પૂછીએ છીએ એમ. ના અમે ક્યાં ના પાડીએ છીએ, તમે તો તમારા પૂછો ને. વિભાગનો સવાલ છે તમે આ રીતે કહો છો. તમારા શું કહું જવાબો છું? સાહેબ અજ્ઞાનતા ભર્યા હોય એવું મને લાગે. સાહેબ તમને લાગતું છે, બાકી હું સરકારના નિયમ પ્રમાણે આપને કહું છું એમાં એક શબ્દ આગો પાછો નથી કહેતો. વિદ્યાર્થીઓને વર્ષમાં નુકસાન થાય એવા કોઈ નિર્ણય લેવામાં આવે છે તો હવે અમારે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શું મદદરૂપ થઈ શકે, એમાં શું થઈ શકે? સાહેબ જો મને એટલી ખબર પડે છે કે છોકરાનું ભણવાનું તો થયું છે, એક વસ્તુ સમજો. માન્ય છે કે અમાન્ય છે આપ જે કહો છો એ તપાસના અંતે ફાઇનલ થશે. એનો નંબર આવ્યો નથી એ પણ ખબર પડશે. પણ હાલ પૂરતું એવું કહું છું કે છોકરાને તમે ત્યાં ભણાય છે, બાળકને અન્યાય મારી દ્રષ્ટિએ વાત કરું છું કે એને ભણાવે તો છે. હવે તમે કહો છો કે આ માન્ય છે, તપાસનો વિષય છે અને તપાસના અંતે એવું લાગશે કે ખરેખર આ છે તો અમે એને દંડ પણ કરીશું, સરકારને પણ લખીશું કે ભાઈ આ વસ્તુ તપાસના અંતે મળ્યું છે અને અમારી આ ભલામણ. સાહેબ બાળકનું ભવિષ્ય તો હવે હું તમને શું કહી શકું એમાં મને કહો. સાહેબ હું તો એવું કહું છું કે જેમ તમે અમારી જવાબદારી ફિક્સ કરો છો એમ હું તો વાલીને કહું છું કે ભાઈ તમારે ચકાસણી કરીને તો જોવું પડે ને. અત્યારે 10 જગ્યાએ માહિતી મળે છે, જો આપણને અન્ય જ્ઞાન હોય તો 5 માણસને પણ લઈને પૂછાય તો ખરું ને કે ભાઈ આ વસ્તુ છે. એ જ રીતે દર વર્ષે સત્ર પૂરું થાય નવું સત્ર ચાલુ થાય એટલે જેટલી પણ શાળાઓ જિલ્લામાં ચાલુ થતી હોય કે જે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની અંદરમાં આવતી હોય એ શાળા બાબતે આપણે સામેથી ઓડિટ કે તપાસ કે એવું કંઈ કરીએ છીએ? સાહેબ અમારું દર વર્ષે કેવું હોય કે ઓલરેડી અમારી જે શાળાઓ હોય
એનું અમે ચકાસણી કરતા હોઈએ છીએ. તો આ શાળા તમારા ધ્યાનમાં કેમ ના આવે? આ શાળાની કેટલી તપાસણી ક્યારે એની સાહેબ હજુ એ રિપોર્ટ મારી પાસે નથી આવ્યો. હું તપાસ કરી લઈ કે આ શાળાની કોઈએ મુલાકાત કરી છે કે કેટલા વર્ષમાં છે? ગયા વર્ષે હતી તો ગયા વર્ષે આવતી શાળા હું નથી. જોઈને પછી કહીશ સાહેબ. અત્યાર સુધીમાં કેટલી શાળાઓ બધાને કાર્યવાહી કરી? તમે જાણો અત્યાર સુધી હું 2 વર્ષમાં અહીં આવ્યો છું, લગભગ 3 થી 4 શાળા ઉપર મેં કાર્યવાહી કરી છે. એક શાળા તો મેં બંધ પણ કરાવી દેવડાવી. કઈ શાળા? કર્મયોગ કુતિયાણા.